સુખદેવજીએ જનક રાજા પાસેથી વૈરાગ્યની પ્રાપ્તિ કરી છે 12 વર્ષ અધ્યયન કરીને, અને વ્યાસજી પાસે 12 વર્ષનું અધ્યયન કરી અને જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આ આસન છે ને એ સત્તાનું આસન નથી, સત્યનું આસન છે. એ તો ભગવાન એને જ લાયક કરે કે જે આઈનો અધિકારી હોય. સૂતજી કહે છે કે એ વાત તો બરાબર છે. સુખદેવજીએ કથા સાંભળી, પછી સુખદેવજીએ કથા પરીક્ષિતને સંભળાવી, પણ પરીક્ષિતને સર્પ આ 7મા દિવસે તક્ષક કરડશે ને આ શ્રાપ હતો. પરીક્ષિત એટલો બધો મોટો હતો, એટલો તપસ્વી હતો, આ અર્જુન અને પાંડવોના કુળનો હતો, તો એણે બ્રાહ્મણોનો દ્રોહ શા માટે કર્યો? અમારે પરીક્ષિતનું જીવન સાંભળવું છે, કારણ કે પરીક્ષિતના કારણે તમને ને મને કથા મળી છે. એટલે પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ. પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની કથા સંભળાવો હે સૂતજી. અને સૂતજી કહે, હે શૌનકાદિ ઋષિઓ, પરમ ભાગ્યશાળી છે પરીક્ષિત તો. કારણ કે દુનિયા, કોઈ પણ માણસ આવે પેલા વેલા દુનિયાને જોઈ, પણ પરીક્ષિત તો ભાગ્યશાળી છે. દુનિયાને જોવા પહેલા એને દ્વારિકાધીશને જોયા, જેને જગત જોયા પહેલા જગન્નાથને જોયા. એટલો પરમ ભાગ્યશાળી, જેને આખી દુનિયા ભગવાનની પરિક્રમા કરે. પણ પરીક્ષિત કેવો ભાગ્યશાળી કે ભગવાને પરીક્ષિતની પરિક્રમા કરી. આવો ભાગ્યશાળી, જેનું જન્મ મંગળ, જેનું જીવન મંગળ, જેનું મૃત્યુ પણ મંગળ. કોઈને ભગવાન 5 વર્ષની ઉંમરે મળે, ધ્રુવ જેવાને, કોઈને 7 વર્ષે મળે, કોઈને યુવાનીમાં મળે, કોઈને વૃદ્ધાવસ્થામાં મળે. પણ પરીક્ષિત એક એવું પાત્ર છે જેને માના પેટમાં ભગવાન મળી ગયા. એવું આ પરમ પવિત્ર પાત્ર. અને આ પરીક્ષિતને સમજવો હોય તો સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, આપણે મહાભારતમાં પ્રવેશ કરવો પડશે. અને આ મહાભારત એક એવો મોટો ગ્રંથ છે જેમાં 1,00,000 શ્લોકો છે. વિશ્વનું સૌથી મોટું કાવ્ય એટલે મહાભારત. અને આપણામાં એક માનસિકતા ઘૂસી ગઈ છે, ઘરમાં મહાભારત ન રખાયો, ઘરમાં મહાભારત થાય. અરે આપણા ઘરમાં ક્યાં મહાભારત અત્યારે નથી? તો એક ઘર તો એવું બતાવો જ્યાં મહાભારત થતું ન હોય. મહાભારત નથી તો પણ મહાભારત થાય છે, તો મહાભારત રાખવાથી શું વાંધો છે? અને મારી કથા છે તાલાળામાં મહાભારત ઉપર 10 દિવસ સુધી, 10 દિવસ મહાભારત ઉપર જ. ને હમણાં શ્રીમદ ભગવદ ગીતા ઉપર હું 10 દિવસ બોલ્યો છું. પાછા આવતા વર્ષે પણ શ્રીમદ ભગવદ ગીતા ઉપર છે. 4 જ અધ્યાય પૂરા થઈ શક્યા છે. છેલ્લા 2 વર્ષથી શ્રીમદ ભગવદ ગીતાનું પારાયણ ચાલે છે. અને એમ મહાભારત શું છે? મહાભારત વિશે તો કવિઓ કહે છે, યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન કુત્રચિત. જે મહાભારતમાં છે એ બીજે ક્યાંય નથી, ને મહાભારતમાં નથી તો ક્યાંય નથી. મહાભારતમાં જે છે એ આખી દુનિયામાં છે. મહાભારત એટલે વ્યાપક સમાજ શાસ્ત્ર, અને રામાયણ એટલે મધુર નીતિ કાવ્ય. આપણી સંસ્કૃતિનો રથ છે ને 2 પૈડા ઉપર ચાલે, એક મહાભારત અને એક રામાયણ. મહાભારત અને રામાયણને ઓળખવા હોય તો મહાભારત એટલે વ્યાપક સમાજ શાસ્ત્ર, સમાજમાં કેમ જીવવું. અને મહાભારત તો એટલું સ્પષ્ટ છે, એને કર્ણના ગુણો પણ દર્શાવ્યા અને અર્જુન જેવાના દોષ પણ દર્શાવ્યા. એટલું સ્પષ્ટતા વાળું મહાભારત. અને મહાભારત આપણો ઇતિહાસ છે. જે માણસ મહાભારતને ભૂલે ને એનો ઇતિહાસ ભૂલી જાય, અને જે ઇતિહાસને ભૂલે ને એ અંધકારમાં જતો રહે છે. જ્યારે જ્યારે આપણો ઇતિહાસ આપણે ભૂલ્યા ને ત્યારે ત્યારે આપણું અધપતન થઈ ગયું છે. મને યાદ આવે લોર્ડ લેડ હાઉસી, જ્યારે અંગ્રેજો જતા હતા ને ત્યારે લોર્ડ લેડ હાઉસીએ ગુરુ ગોવિંદસિંહના હથિયારો પોતાની સાથે લેતો ગયો. બીજા અંગ્રેજોએ પૂછ્યું કે આ શા માટે લઈ જવાની જરૂરિયાત છે? લોર્ડ લેડ હાઉસી બોલ્યો કે ભાઈ આ લઈ જવાની જરૂરિયાત છે હો, કારણ કે આ એનો ઇતિહાસ છે ને લોકો ક્યારેક આનો ઇતિહાસ વાંચે ને તો પાછું એનું જનૂન ઊભું થાય. આ દેશને પાયમાલ કરવો હોય ને તો દેશનો ઇતિહાસ ભૂલાવી દો, એટલે દેશ પાયમાલ થઈ જાય. જેને પોતાનો ઇતિહાસ યાદ છે ને એ માણસ આગળ જઈને બાદશાહ બની શકે, એ દેશ સર્વોપરી બની શકે જેનો પોતાનો ઇતિહાસ યાદ છે. અંગ્રેજોએ, ઇંગ્લેન્ડે આપણા ઉપર રાજ કર્યું એનું કારણ શું છે? ઇંગ્લેન્ડને એનો ઇતિહાસ યાદ હતો. ઇંગ્લેન્ડ ઉપર એક વિચારો 40 કરોડ લોકો આપણે હોય, એ સમયે 40 કરોડ હતા ને 5 કરોડ ઇંગ્લેન્ડના લોકો.
એ તો જવા દો, ઈસ્ટ ઇન્ડિયા કંપની, વેપાર કરવા આવેલી કંપની, ચા વેચનારી એક કંપની, 25 લોકોની એક શરાફી પેઢી તમારી મારી ઉપર રાજ કરી છે વર્ષો સુધી. એનું કારણ કે એને એનો ભૂતકાળ યાદ હતો. કારણ કે ઇંગ્લેન્ડના ઉપર ચડાઈ કરી જ્યારે રોમને, ત્યારે રોમનનો સૌથી મોટો સેનાપતિ હતું, એનું નામ હતું જુલિયસ સીઝર. જુલિયસ સીઝરે સમુદ્રના માર્ગેથી આવ્યો અને જુલિયસ સીઝરે બધાને ઉતારીને કહ્યું વહાણો સળગાવી દો. જુલિયસ સીઝરે વહાણો સળગાવી દીધા ને પછી રોમનના લોકોને કહ્યું તમારી પાસે એક જ રસ્તો છે, કાં તો લડીને ઇંગ્લેન્ડ જીતી લ્યો, કાં તો મરી જાઓ, જવાનો કોઈ રસ્તો જ નથી. અને રોમનના લોકો છૂટા, ઇંગ્લેન્ડ ઉપર કબજો કરીને ઇંગ્લેન્ડને જીતી લીધું અને ઇંગ્લેન્ડ ઉપર વર્ષો સુધી રાજ કર્યું. ઇંગ્લેન્ડ વાળાને એ યાદ હતું કે આ રોમન વાળા આપણા ઉપર રાજ કરી ગયા. આ હાઈવે શબ્દ છે ને એ ઇંગ્લેન્ડનો શબ્દ છે. ઇંગ્લેન્ડનો શબ્દ છે એટલે એ મૂળ શબ્દ રોમનનો છે. રસ્તાથી, મૂળ રસ્તાથી ઊંચો હોય હાઈવે, એને હાઈવે કહેવાય. આ તો રોડ બરાબર જ હોય, નેશનલ હાઈવે નંબર 8 ને એવું લખે, એમ ન કહેવાય. IIV આ રોમનના શબ્દો છે. રોમનની ઘણી બધી ભેટ છે. કહેવાનો ભાવ એ છે કે ઇંગ્લેન્ડ આપણા ઉપર રાજ કરી ગયો એને એનો ઇતિહાસ યાદ હતો. ને આપણો ઇતિહાસ આપણે યાદ કરવો હોય ને તો મહાભારત છે. મારું મારું કરે તે મહાભારત, તારું તારું કરે તે રામાયણ. આ મારું પણ નહીં અને તારું પણ નહીં, આ સઘળું શ્રી હરિનું છે. એ કહે એને કહેવાય શ્રીમદ ભાગવત. અને આ મહાભારત માં પ્રવેશ કરવાની સાથે પરીક્ષિતનું જીવન જોવાનું છે. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. કથા હે પુરુષાર્થ स्वार्थ के परमार्थ की, कथा है पुरुषार्थ की, स्वार्थ के परमार्थ की. कथा है पुरुषार्थ के स्वार्थ के परमार्थ के. जिसके बने श्री कृष्ण भारत पार्थ की, शब्द घोषित हुआ जब सत्य सार्थक सर्वथा. ओ अथ श्री अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. શ્રીમદ ભગવદ ગીતાનો આ ચોથા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, સંભવામિ યુગે યુગે. આ શ્રીમદ ભગવદ ગીતા આપણે મેળવી હોય ને તો મહાભારતના કારણે મળી છે. મહાભારતનો જ એક ભાગ શ્રીમદ ભગવદ ગીતા છે. અહીંયા મહાભારતમાં પ્રવેશ કરવા માટે થોડીક ક્ષણ માટે સૂતજી આપણે લઈ જાય છે. પરીક્ષિતને સમજવો છે. કોઈ પણ માણસને ઓળખવો હોય ને તો એની 3 પેઢી જોવી પડે. 3 પેઢી જોવ ત્યારે એને ઓળખી શકો. અને આ રીતે મહાભારતના યુદ્ધમાં 3 જ લોકો બચ્યા હતા.
એક કૃપાચાર્ય બચ્યા હતા, એક અશ્વત્થામા બચ્યા હતા અને એક કૃતવર્મા બચ્યા હતા. 18 દિવસ સુધીના યુદ્ધમાં છેલ્લે ઉરુભંગનો પ્રશ્ન આવ્યો અને જ્યારે ભીમ દુર્યોધનને મારવા માટે તત્પર બન્યો, દુર્યોધનને એમ થયું કે હવે મેં હારી જાય એમ છે, એટલે એક તળાવમાં સુપાઈ ગયો, એક કમળની નાળ હાથમાં લઈને. ને એ સમયે પાંડવો દોડીને આવ્યા, કહ્યું કે નીકળ બહાર, તું કહેતો હતો ને સોયની અણી જેટલો ભાગ, યુદ્ધ વિના નહીં, હવે બહાર આવી જા. ત્યારે અંદરથી ભીમ નું આ સંબોધન સાંભળીને દુર્યોધન બોલ્યો છે કે ભાઈ તમે અત્યારે 5 છો ને હું એકલો છું. ત્યારે અર્જુન બોલ્યો કે તમે 7 લોકો હતા અને મારો અભિમન્યુ એક હતો, ત્યારે તમને યાદ ન આવ્યું? પણ યુધિષ્ઠિર ધર્મના ઓતપ્રોત થયેલા યુધિષ્ઠિરે કહ્યું કે નીકળ બહાર, અમારામાંથી એક કોઈ તારી સામે લડશે, તું જે કહીશે. અને અંદરથી બોલ્યો દુર્યોધન કે હું લડીશ ને તમારામાંથી એક હારી જશે ને તો બધા હારી જશે એમ માનવાનું હો. યુધિષ્ઠિર કહ્યું કઈ વાંધો નહીં. દુર્યોધન બહાર નીકળ્યો, કહ્યું નકુલ નાનો છે નહીં લડું, સહદેવ નાનો છે નહીં લડું, અર્જુન નાનો છે નહીં લડું. યુધિષ્ઠિરને કહ્યું તમે મોટા છો, મારા આદરણીય છો, નહીં લડું, ભીમ સાથે લડીશ. અને ભીમ સાથે તો વેર હતું, લાડવામાં ઝેર આપતું, ડૂબાયડા, લાક્ષાગૃહમાં બાયડા, અને બંને વચ્ચે યુદ્ધ થયું ને મારામારી થઈને છેલ્લે જાંગ તોડવાનો સમય આવ્યો ને હાથમાં ગદા લઈને મારવા ગયા ને ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું નહીં ભીમ, સૂર્યાસ્ત થઈ ગયો છે, યુદ્ધ બંધ કરો. અને એક સમય હતો કે યુદ્ધની અંદર ધર્મ હતો, કારણ કે ધર્મશાસ્ત્ર જાણનારો માણસ એટલા લોકોને ન મારે. કેને કેને? મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પપન પ્રપન્નમ વિરથમ ભીતમ નરિપુમ હંતિ ધર્મવીર. ધર્મ જાણનારો માણસ એટલા લોકોને ન મારે. મત્તમ એટલે અસાવધાન, એટલે મહાભારતના યુદ્ધમાં જોજો સાવધાન એમ કરીને બાણ ચડાવે, એટલે સાવધાનીમાં રહી જાય, અસાવધાનને ન મારે ધર્મ જાણનારો માણસ. પ્રમત્તમ એટલે ધૂની માણસ, બહુ ધૂની માણસ હોય એને ખબર પડી જાય કે આ બહુ ધૂની છે, ધૂની ઉપર હાથ ન ઉઠાવે. ઉન્મત્તમ ગાંડા માણસને ન મારે, સુપ્તમ સુતેલા માણસને ન મારે, બાલમ બાળકોને નહીં, સ્ત્રીયમ એટલે સ્ત્રીઓ નહીં, અને જડમ જે વિવેક શૂન્ય છે જળ, એની સાથે પણ યુદ્ધ ન કરે. પ્રપન્નમ શરણાગત માણસ છે એની સામે યુદ્ધ ન કરે. વીરથમ રથ વિનાનો છે એની સામે યુદ્ધ ન કરે. એક રાવણ જ હતો જે રથ ઉપર લડતો હતો ને રામ રથ વિનાના લડતા હતા. ભીતમ ડરેલા માણસને ધર્મ જાણનારો માણસ ન મારે. ને એ સમયે ભીમ રોકાઈ ગયો છે. પેલા ધર્મ હતો ને યુદ્ધની અંદર પણ હતો, પણ અત્યારે ધર્મમાં યુદ્ધ થઈ ગયું છે. પેલા યુદ્ધમાં ધર્મ હતો, હવે ધર્મમાં યુદ્ધ થઈ ગયો છે. અમે પેલા જ દિવસે બામણવાડામાં આવ્યા અને ઉતારા ઉપર ગયા હતા, ત્યાં મહારાણા પ્રતાપનો જ ફોટો લગાડેલો હતો. શિવાજી, મહારાણા પ્રતાપ અને વિવેકાનંદનો ફોટો લગાડેલો હતો. મેં મારી સાથે હતા એને કીધું જો રાણા પ્રતાપને, રાણા પ્રતાપના ફોટામાં ત્યાં 2 તલવાર છે. મહારાણા પ્રતાપ 2 તલવારો રાખતા, એક સાથે 2 તલવાર. બે તલવારમાં એક તલવાર સામેવાળાના હાથમાંથી પડી જાય યુદ્ધ કરતા, એટલે મહારાણા પ્રતાપ બીજી તલવાર ખેંચીને એને આપે કે લડ, એકવાર તને જવા દઉં છું, બીજી વાર લડ. એટલા બધું યુદ્ધમાં ધર્મ હતો. અને ગાજી ખાને નિર્ણય કર્યો કે મારે મહારાણા પ્રતાપને મારી નાખવા છે. ગાજી ખાને આખું બખ્તર બનાવ્યું, ખાલી આંખ અને નાક દેખાય એટલું જ, બાકી આખું લોખંડનું બખ્તર. અને આ મહારાણા પ્રતાપે 60 ફૂટની તલવાર એવી મારી ગાજી ખાનને, અહીંયાથી લાગી, ઘોડામાં લાગી ને ઘોડાને પતાવી નાખ્યો. અને ગાજી ખાનને મને આવો બળવાન હતો. અને એના ઘોડો તો આપણા ગુજરાતનો જ હતો, બહુ પ્રસિદ્ધ ઘોડો હતો. અને ઘોડા ઉપર ભાઈ બીકે લાગે. અહીંયા આ ઘોડાવાળાએ મને કીધું કે પેલો વેલો અખતરો તમારી ઉપર છે, મને કે તમારાથી ઉદ્ઘાટન કરાવવાનું હતું. મેં કીધું ભાઈ આવું ઉદ્ઘાટન ન કરાવાય, આ ઘોડો ભડકો હોય ભાઈ તો પછાડી દે ઉપરથી નીચે, અને કથાથી વંચિત રહી જાય. અમને બીજું બધું ગમે, પણ કોઈ જો અઠવાડિયામાં 1 દિવસ સાંભળે નહીં ને તો પેટમાં દુખાવો થાય. અમને સાંભળો કોઈ કેમ, એટલે કથાથી વિયોગ રહેવું ગમે નહીં. એટલે અહીંયા પેલા યુદ્ધની અંદર ધર્મ હતો, અત્યારે ધર્મની અંદર યુદ્ધ છે. અને છેલ્લા સમયે જાંગ તૂટી ગઈ ને એ સમયે રડતો હતો. અને એ સમયે અશ્વત્થામા પહોંચ્યો છે દુર્યોધનની પાસે. દુર્યોધન રડતા રડતા એટલું બોલ્યો છે
કે મને દુઃખ એ વાતનું છે, અમે 100 ભાઈઓ હતા, બધા જતા રહ્યા, હું એક જ રહ્યો છું, હવે હું પણ જતો રહીશ. પણ અશ્વત્થામા એમાંથી એક ન મર્યો 5 ભાઈમાંથી. અને એ વાતનું મને દુઃખ છે. જેને જિંદગીભર સારો વિચાર ન કર્યો હોય ને એ મરવા સમયે સારો વિચાર ન કરી શકે. અમારે ગીરના ગામડામાં એક ભાઈ જંગલની બાજુમાં બેઠો હતો, પોદે જેવું ગામ હશે ને, જંગલમાં બેઠો. કોઈ માણસે 2 વાગે નીકળ્યા ને બધી કરી, ભાઈ અહીં શું બેઠો છે? કે બસ મરી જવું છે. તો કેમ મરી જવું છે? કે સિંહ બહુ આવે ને ગીરમાં, સિંહ બહાર નીકળે ને મને ખાઈ જાય, હું મરી જાઉં. તો કે મરી કેમ જાવું? ગામમાં કોઈ ભાવ પૂછતું નથી, ઘરમાં કોઈ માન આપતું નથી, આનાથી તો મરી જવું સારું. તો કે ભાઈ મરવા માટે આજ કેમ પસંદ કર્યું? કે મરવા માટે દવા પી શકાય, ગળે ફાંસો ખાઈ શકાય. કે ના ના, અહીંયા હું મરી જાઉં ને સિંહ મારું લોહી ચાખી જાય ને પછી માણસનું લોહી ચાખવા માટે ગામમાં ધડેરાટી રોલે, હું તો મરું પણ બીજાય મરે. એમ આખી જિંદગી જેને સારું વિચાર્યું ન હોય એ મરવા સમય વિચારી શકે? કહ્યું એક પણ મર્યો નથી. મહાભારતના યુદ્ધમાં આ તરફ કૌરવો મરતા હતા ને આ તરફ પાંડુના પુત્રો મરતા હતા. પાંડવોના 5 દીકરાઓ હતા. દ્રૌપદી સિવાયની પાંડવોને ઘણી બધી પત્નીઓ હતી. આ 5 પાંડવોમાં યુધિષ્ઠિરને ખાલી દ્રૌપદી એક નહીં, દ્રૌપદી સિવાયની બીજી પત્ની હતી જેનું નામ હતું પૌરવી, અને પૌરવીનો દીકરો હતો દેવક. એ મહાભારતના યુદ્ધમાં હણાઈ ગયો હતો. નકુલની પત્ની બીજી હતી દ્રૌપદી સિવાયનું, જેનું નામ હતું કરેણુ જાતિ. એનો પુત્ર હતો નરમિત્ર. મહાભારતના યુદ્ધમાં એ વીરગતિને પ્રાપ્ત થયો હતો. સહદેવની પત્ની હતી પર્વતની દીકરી વિજયા, એનાથી સુહોત્ર નામનો પુત્ર થયો હતો. ભીમની પત્ની તો આપણે બધા જાણીએ છીએ, હિડમ્બા. અને બહુ મોટી કથા છે, એનો દીકરો હતો ઘટોત્કચ, જેને આપણે ગુજરાતીમાં કાઠિયાવાડી મૂલ્ય ઘટોરગચ. ઘટોત્કચ હતો. એની બીજી પત્ની હતી ભીમની કાલી, ને એનાથી સર્વગત નામનો પુત્ર હતો. આ બંને મહાભારતના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. અર્જુનની તો ઘણી પત્નીઓ હતી. ઉલુપી નામની નાગકન્યા, એમાંથી ઈરાવાન નામનો પુત્ર થયો. મણિ નરેશની પુત્રી ચિત્રાંગદા, એનાથી બભ્રવાહન થયો. સુભદ્રાથી અભિમન્યુ થયા. અને એમ દ્રૌપદી સિવાયના જે પત્નીઓ હતી એનાથી પુત્રો થયા. આ તરફ કૌરવ પક્ષમાં કૌરવો મરતા હતા અને પાંડવ પક્ષમાં પાંડવોના પુત્રો મરતા હતા. અશ્વત્થામાને કહ્યું, અશ્વત્થામા કે મને સેનાપતિ બનાવ્યો હોત ને તો યુદ્ધ જીતી જાત, પણ મને ન બનાવ્યો ને. પણ મિત્ર, તારી ઈચ્છા છે ને, હું એકાદાનું મસ્તક કાપીને લઈ આવું છું. અને અશ્વત્થામા ગયો છે. આ સમય મહાભારતનું યુદ્ધ જીતી ગયા. વિજય ઉત્સવ મનાવવો છે. કૃષ્ણ બધા પાંડવોને અને દ્રૌપદીને લઈને ગયા. આ 5 દીકરાઓને હજી તો માથામાં હાથ ફેરવી, હવે દીકરાઓ તમે મોટા થઈ ગયા છો, કાલે તમારા લગ્ન થશે, આવી વાત કરનારી દ્રૌપદી જે પતિના સ્થાનો ઉપર પોતાના 5 પુત્રોને સુવડાવીને ગયા છે. પ્રતિવિંધ્ય, શતાનિક, શ્રુતશર્મા, શ્રુતસેન અને શ્રુતકીર્તિ, આ 5 બાળકોને સુવડાવીને ગયા છે. વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. આ તરફ અશ્વત્થામા આવ્યો છે. દૃષ્ટદ્યુમ્નને પહેલા તો મારી નાખ્યો છે એમણે. પછી શિખંડી, આ બધાને પતાવ્યા પછી એ સમયે જ્યાં 5 પાંડવો સૂતા હતા એના શિબિરમાં જઈને 5 પાંડુના પુત્રોના મસ્તક કાપી અને પોતાના મિત્ર પાસે લઈ આવ્યો છે. મિત્રએ અફસોસ કર્યો છેલ્લા સમય દુર્યોધન કે અમને પાણી પીવડાવવાળો કોઈ રહેવા ન દીધો. ને આ તરફ વિજય ઉત્સવ મનાવીને દ્રૌપદી એના પટાંગણમાં પધાર્યા છે. શિબિરની અંદર જોયું ને ક્યાં તો બધાના મસ્તક કપાઈ ગયા, ખાલી ધડથી લોથપોથ લાશને જોઈ. એટલે એ જ સમયે દ્રૌપદી રડવા માંડ્યા. કોણ એવી માં હોય દીકરાના મસ્તક વિનાના ધડને જોઈ શકે? ખૂબ રેડા. ત્યારે એ સમયે દૃષ્ટદ્યુમ્ના એક સૈનિકે આવીને એના સારથી આવીને કહ્યું કે દૃષ્ટદ્યુમ્ના સારથી કહે અશ્વત્થામાએ આ મસ્તકો કાપ્યા છે. ને એ સમયે સંકલ્પ કર્યો કે સાંજ સુધીમાં દ્રૌપદી તારી સામે આ વધ કરનારને લઈ આવી, તારે એના મસ્તક ઉપર પગ રાખી અને અગ્નિદાહ આપવાનું સ્નાન ત્યારે કરવાનું છે. પછી જ હું તારી સામે અગ્નિદાહ આપીશ. ત્યાં સુધી અગ્નિદાહ પણ નહીં આપું. એનું મસ્તક કાપીને લઈ આવું ત્યાં સુધી પ્રતિજ્ઞા કરી છે. સાંજ સુધીમાં મસ્તક કાપી ન લઈ આવું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. અને કૃષ્ણને કહ્યું છે ચલાવો રથ. અને કૃષ્ણે રથ ચલાવ્યો. આ તરફ અશ્વત્થામાને ડર લાગ્યો છે કે મને પકડી લેશે તો, ને એને સામે તીર છોડ્યું, બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર છોડ્યું, એકદમ બળવા મંડી ગયો અર્જુન કે બ્રહ્માસ્ત્ર. ને એ સમયે કૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરી છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો
ભક્તાનામ ભયંકર. ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગે સંશ્રુતે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે કૃષ્ણ મહાબાહુ, ભક્તાનામ ભયંકર. તમે ભક્તોને અભય આપનારા છો તો મને અભયદાન આપો. શરણાગતિ સ્વીકારી અર્જુને. ભગવાને કહ્યું કે કોઈની ભૂલ કાઢવી હોય ને તો ભેજું જોઈએ, પણ પોતાની ભૂલ સ્વીકારવી હોય તો કલેજું જોઈએ. અને તારામાં આ કલેજું હતું ને એટલે તારી ઉપર પ્રસન્ન થઈ દ્રોણાચાર્ય તને એક વિદ્યા શીખવાડી, જે એના પુત્રને જ શીખવાડી. બ્રહ્માસ્ત્ર છોડી દીધા પછી બ્રહ્માસ્ત્રને સરસંધાન કરવું, પાછું વાળવું, એ વિદ્યા તને જ આવડે છે. એટલે તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ ને બંને બ્રહ્માસ્ત્રો સામ સામે આવે પછી બંનેનું સરસંધાન કરીને તારી પાસે લઈ લેજે. અસ્ત્ર અને શસ્ત્રમાં ફરક હો. અસ્ત્ર કોને કહેવાય અને શસ્ત્ર કોને કહેવાય? આમ છૂટું ફેંકી શકો ને એને શસ્ત્ર કહેવાય, અને મંત્ર સાથે ફેંકો એને અસ્ત્ર કહેવાય. બ્રહ્માજીનો મંત્ર બોલીને ફેંકો, બ્રહ્મજજ્ઞાનમ પ્રથમમ પુરુષાદ વિષીમતઃ સુરુચો વેન આવહ, એમ કરીને જે ફેંકવામાં આવે એને બ્રહ્માસ્ત્ર કહેવાય. અગ્નિનો મંત્ર બોલીને ફેંકવામાં આવે એને અગ્ન્યાસ્ત્ર કહેવાય. વરુણનો મંત્ર બોલીને ફેંકવામાં આવે એને વરુણાસ્ત્ર કહેવાય. એમ જે જે દેવતાનો મંત્ર બોલીને ફેંકવામાં આવે એને અસ્ત્ર કહેવાય, અને એમનેમ ફેંકવામાં આવે એને શસ્ત્ર કહેવાય. બ્રહ્માસ્ત્ર સામ સામે આવ્યા, બંને બ્રહ્માસ્ત્રનું સરસંધાન કરીને રાખી દીધા છે. ને એ સમય એને પકડી, એના વાળ પકડી, એને નાળાથી બાંધીને અશ્વત્થામાને ઘસડી અને દ્રૌપદીની સામે હાજર કરી દીધા છે. હાથમાં ખડગ છે. બાંધેલા ગુરુપુત્રને જોયો, હાથમાં ખડગ લઈને મારવાની તૈયારી. દ્રૌપદી, તારા 5 પુત્રોને મારનારો તારી સામે છે. બહાર નીકળ, તું દર્શન કર, તારી સામે શિરચ્છેદ કરી નાખું. અને દ્રૌપદી અંદરથી દોડતી દોડતી આવી છે, અને ગુરુપુત્રને જોઈને અંદરથી અવાજ નીકળ્યો છે, રડતા રડતા, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અંદરથી અવાજ નીકળ્યો, મુચ્યતામ મુચ્યતામ, 2 વખત છોડી દ્યો, છોડી દ્યો. બ્રાહ્મણ છે એ તો આપણા ગુરુ કહેવાય, આ તો ગુરુપુત્ર છે. અને ખૂબ રેડા ત્યારે કહ્યું કે તું ભલે ગુરુપુત્ર છે ને બ્રાહ્મણ પુત્ર છે, છોડી દેવાનું કે આ જ છે જેને તારા 5 દીકરાને માર્યા. ત્યારે દ્રૌપદીના શબ્દો હતા. દ્રૌપદી 7 સતીઓમાં ગણાય છે, એનું કારણ આ છે. દ્રૌપદી બોલી છે, મેં મારા 5 દીકરા ખોયા એટલે મને ખબર છે કે દીકરા ખોવાની વેદના શું હોય છે. મને સાંત્વના આપવા માટે મારા 5 પતિ છે, મારી સાસુ છે અને મારો ભાઈ કૃષ્ણ છે. 7 લોકો મને સાંત્વના આપનારા છે. પણ આપણા ગુરુદેવ તો રણગતિમાં વીરગતિને પ્રાપ્ત થયા છે રણમાં. હવે તો ખાલી ગૌતમી એકલી છે, ને એકલી માના એક જ આશરો છે આ દીકરો, અને એ જતો રહેશે તો આ શું કરશે આમાં? એટલે મને ખબર છે આ વેદના કોઈ બીજી બ્રાહ્મણની પત્ની ઉપર ન પડે. એકની એક માની આશા જતી ન રહે, એટલે હું ના પાડું છું. અને પોતાના દીકરા ભલે મર્યા પણ બીજાના દીકરાનું કઈ ન થાય, આવી ભાવના હોય ને, એ જે આવી ઉચ્ચ ભાવના હોય એના સંતાનોને સુખદેવજી જેવા ગુરુ મળે. પુણ્યનો ઢગલો થઈ ગયો આ એક વાક્યોથી. એટલે પરીક્ષિત જીવાએ બ્રાહ્મણ જેવાનો શ્રાપ લીધો, બ્રાહ્મણનું અપમાન કર્યું તો એ સુખદેવજી જેવા ગુરુ મળ્યા. એક દિવસ ખાલી ગાય દોવું ને એટલો સમય કોઈના ઘરે ઊભા ન રહે એવા સુખદેવ જેવા પરમ વૈરાગી પુરુષે પરીક્ષિતને 7 દિવસ સુધી કથા સંભળાવી. હવે અર્જુન તો અવઢવમાં આવી ગયા કે આ મારવાની ના પાડે, મેં પ્રતિજ્ઞા કરી છે અગ્નિ સ્નાન કરી લો, હવે કરું શું? ભગવાનની સામે જોયું, ભગવાને કહ્યું, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય. બ્રાહ્મણના બાળકને મારવો ન જોઈએ. પછી ધીમેથી પાછા બોલ્યા, આતતાઈ વધારહણ, અને આતતાઈને છોડવો પણ ન જોઈએ. હવે ફસાઈ ગયા કે બ્રાહ્મણના બાળકને છોડી દઉં કે મારું. અને પછી એને યાદ આવી ગયો, ઓહો, કે મોટા માણસો હોય ને એનું અપમાન કરી નાખો ને એના માટે મૃત્યુ સમાન કહેવાય. એટલે શ્લોક છે અહીંયા, વપનમ દ્રવિણા દાનમ સ્થાન નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મ બંધુનામ વધો નાન્યો સિદેહિક. મોટા માણસોનો વધ દેહિક નહીં કરવાનો, એનું અપમાન કરવાનો, કાં તો મુંડન કરાવી નાખો એટલે મરવા સમાન થાય મોટા માણસને. માણસો વચ્ચેથી પૈસા આંચકીને ધક્કો મારી દો તો એના માટે મરવા સાવ જેવું થાય, અને જાહેરમાં અપમાન કરી નાખો
એના માટે મરવા જેવું થાય. અને બ્રાહ્મણનો અપમાન મૃત્યુ સમાન લાગે. બ્રાહ્મણને દક્ષિણાનું આપી શકો તો કાંઈ નહીં, પણ બ્રાહ્મણનું અપમાન નહીં કરવું. બ્રાહ્મણ અપમાનથી વધારે જલે છે. અને એ એક પ્રત્યક્ષ ઉદાહરણ છે. નંદ વંશે એક વિષ્ણુગુપ્તનું અપમાન કર્યું જાહેરમાં નંદ વંશે, અને નંદ વંશના નિકંદન માટે વિષ્ણુગુપ્તે શિખા છોડી નાખી કે તમારા નંદ વંશનું નિકંદન ન કાઢી નાખું. એક શિક્ષક વિષ્ણુગુપ્ત ચાણક્ય બની ગયો અને કહ્યું કે તમારું નિકંદન કાઢીને મૌર્ય વંશની સ્થાપના ન કરું ને ત્યાં સુધી મારી શિખા હું બાંધીશ નહીં, મારી ચોટી બાંધીશ નહીં. ને આ રીતે બ્રાહ્મણનું અપમાન યાદ આવી ગયું એને. એ સમયે અર્જુને અહીંયા શિખા કાપી નાખી. એની શિરચ્છેદ નહીં, શિખાચ્છેદ કરી નાખ્યો. મણી કાઢી ધક્કો મારી અપમાન કરીને અશ્વત્થામાને કાઢી નાખ્યો. અને અહીંયા એક સમયમાં શિખાચ્છેદ છે ને શિરચ્છેદ સમાન ગણાતી. ચોટી ન હોય એટલે મુંડી ન હોય એમ જ ગણવાનું. એક સમયમાં ચોટી કપાઈ જાય તો મરવા જેવું થતું. ને આજના આધુનિક સમયમાં આખી સનાતન પરંપરાએ ચોટી છોડી દીધી છે. એ તો ઠીક છે, દરેક હિન્દુને ચોટી અને જનોઈ હોવી જ જોઈએ, એ જ હિન્દુ કહેવાતો. એ ચોટી તો જતી રહી, કોઈ ડોહેલ બાપાએ રાખી છે ગામડાઓમાં, અને બ્રાહ્મણોમાં પણ છૂટી ગઈ છે. જે કર્મકાંડ કરે છે, જે યજ્ઞો કરાવે છે, એને પણ શિખા રાખવાની કે શરમ આવે કે ટોકીઝમાં પિક્ચર જોવા જવું હોય તો શિખા રાખીને કેમ જવું? પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવી તો કેમ ખાવી? આવા તર્કો કરે. શિખા રાખવાની શું જરૂરિયાત છે? પણ હું કહું છું, તમારી અંદર શિખા ન હોય ને તો શિખામણ ન ટકે. શિખા વિના શિખામણ ન ટકે. અત્યારે કોઈ પણ માણસ તમારી શિખામણ લેશે ને એનું કારણ છે એને શિખા નથી. અને આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. તમારા શરીરમાં 4 જગ્યા એવી છે, એ 4 જગ્યાએથી ઉર્જા નીકળે છે. અને તમારા શરીરમાં સૌથી નેગેટિવ ઉર્જા નીકળવાનું સ્થાન છે યા બ્રહ્મરંધ્ર છે. બ્રહ્મરંધ્રમાંથી નેગેટિવ ઉર્જા નીકળે છે. તમે જમવા બેસો ત્યારે સારી ઉર્જા તમારા શરીરમાં આવી જાય છે. એટલે જમવામાં ઊભા જમવાની મનાય છે. જેટલા લોકો ઊભા જમે ને ઊભા પાણી પીવે એને ગોઠણની તકલીફ થાશે ને થાશે. ઊભા પાણી પીવે એટલે ગોઠણની તકલીફ થાય. તમે કોઈ મુસ્લિમ લોકોને પૂછજો કે તમે હજની યાત્રામાં જાઓ પછી તમારો નિયમ શું? જે હાજી હજ કરી આવ્યો હશે ને એ માણસ ઊભો પાણી પીશે જ નહીં. અને ઊભા જમો ને તમારા શરીરની ઉર્જા સીધી જમીનમાં જતી રહે. એટલે તો આપણી સંસ્કૃતિમાં આસન વિના કોઈ જમે નહીં. એક શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય જમવા સમયે. અને આસન હોય એટલે તમારી ઉર્જા બંધ રહીને પલોઠી વાળો ને, આ 2 પલોઠી વાળો એટલે પગની ઉર્જા ત્યાં બંધ થઈ ગઈ કહેવાય. તમે મંદિરમાં જાઓ ત્યારે પલોઠી વાળી ભગવાનની સામે આમ જ કેમ બેસો છો? ભગવાનની સામે આમ બેસો, પગની ઉર્જા બંધ કરવી એટલે પગ વાળી દો, હાથની ઉર્જા બહાર નીકળવા ન દેવી એટલે હાથ બંધ કરી દો, અને આંખની ઉર્જા બંધ કરવી તો આંખ બંધ કરી જાઓ. તમે ભગવાનનું ધ્યાન આમ ધરો છો એટલે શરીરમાંથી ક્યાંય ઉર્જા નીકળે નહીં. અંદર તમે મંત્ર જાપ કરો છો એ ઉર્જા તમારા શરીરમાં સતત રહે છે. અને નેગેટિવ ઉર્જા જમવામાં જે નીકળે ને એ તમે શિખા છોડી નાખો એટલે નેગેટિવ ઉર્જા નીકળી જાય. એટલે જમવા સમયે શિખા છોડવી પડે. તમે મળમૂત્રનો ત્યાગ કરવા જાઓ ત્યારે તમારા શરીરમાં નેગેટિવ ઉર્જા દબાણના કારણે થાય. એ ક્યાંથી નીકળે? તો અહીં શિખા છોડ નાખો, નેગેટિવ ઉર્જા બહાર નીકળી જાય છે. તમે સ્નાન કરવા બેસો ત્યારે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય, ત્યારે શિખા છોડ નાખો, બ્રહ્મરંધ્રમાંથી નેગેટિવ ઉર્જા જતી રહે. એની સાથે તમે કોઈને કોઈના ખંભે લ્યો ને ત્યારે પણ તમારા શરીરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય, ત્યારે શિખા છોડ નાખો. એની સાથે મૈથુન કરો ત્યારે પણ શિખા 6 જગ્યાએ ચોટી છોડવાની આવે. આની પાછળનું મોટું વૈજ્ઞાનિક કારણ છે. ખાલી શિખાઓ રાખીને શોખથી નહીં, આની પાછળના કારણ છે. ને મને એવું લાગે કે હવે પાછી ચોટી આવવા માંડી છે. આમ ઉપર નહીં તો છેલ્લે આમ રાખીને, ફિલ્મોના હીરોની જેમ રાખીને પણ ચોટી આવવાની છે. જૂનું છે બધું આવવા માંડ્યું. ચૂંટણીનો ત્યાગ કર્યો લ્યો, હવે ઓલા નવા પેન્ટ આવ્યા એ ચૂંટણી જેવા જ આવ્યા છે. તમે ત્યાગીને જાશો ને પાછું ફરીને ત્યાં જ આવવું પડશે. એટલે શિખા વિના કોઈ દિવસ શિખામણ ટકશે નહીં. ને શિખા કાપી નાખી છે. આ તરફ દુખી થયેલો કહ્યું કે હવે તો મારે આનો બદલો લેવો છે. અને મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ 4 મહિના પહેલા આવી ગયા હતા અને 18 દિવસ કૃષ્ણ સૂતા નથી. 1 દિવસ 9 દિવસ સુધી યુદ્ધ થયું અને કોઈ જીતા નહીં. ને આ તરફ ભીષ્મને સંભળાયું દુર્યોધન કે તમે તો પાંડવોના પક્ષમાં લાગો છો. તમે સેનાપતિ હોય 9 દિવસ સુધી કોઈ એક પાંડવોમાંથી મરે નહીં.
તમે ખૂટલા છો, તમે ફૂટલા છો. ત્યારે ભીષ્મે કહ્યું કે કાલ કાં તો હું નહીં, કાં પાંડવોમાંથી એક નહીં. અને એ સમયે રાત્રિના અર્જુન સૂતા હતા, દ્રૌપદીએ જગાડ્યા કે સીધો ઈશારો તમારી તરફ છે. તમે ઘસઘસાટ શું પ્રેક્ટિસ કરો કંઈક, કાલે ભીષ્મ પિતા સામે લડવાનું છે. ત્યારે કહ્યું મારે કઈ જાગવાની જરૂરિયાત નથી. જો ઓલો પિતાંબર ધારી જાગે છે ને ત્યાં સુધી મારે જાગવાની જરૂરિયાત નથી. હું તો ટેસ્ટથી સુઈ જાય. મારો કૃષ્ણ કનૈયો દ્વારિકાધીશ જાગે છે. અને ભગવાને આટલું મોટું કાર્ય હતું, પોતાનું પદ છોડ્યું, પોતાનું સ્થાન છોડ્યું, પોતાના માતા પિતા છોડ્યા, પોતાની પત્નીઓને છોડી અને ભગવાન બધું છોડીને આવ્યા. અને જે મહારથી નહીં અતિરથી છે એવા માણસે સારથીનું કામ સંભાળ્યું. જે એટલું બધું છોડીને આવે, 4 મહિના પહેલા આવી જાય, 18 રાત્રિ ન સુવે ને, એ કૃષ્ણ કહી શકે સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ. હે અર્જુન, બધું છોડીને મારા શરણમાં આવતો રહે. એ કૃષ્ણ કહી શકે. જે છોડી શકતો હોય ને એ કહી શકે. જે માવો મૂકી શકે ને એ બીજાને કહી શકે કે માવા ન ખવાય. બાકી એ પોતે દસ ખાતો હોય એ કોને કહી શકે? જે બધું છોડીને આવ્યો, પદ, સ્થાન, માતા, પિતા, પત્ની, એ છોડીને આવ્યો એ કહી શકે અર્જુન બધું છોડીને મારા શરણમાં આવી જા. અને એ ઠપકો આપી શકે. શ્રીમદ ભગવદ ગીતામાં આપ્યો છે ક્લેપ્યમ માસ્મ ગમ પાર્થ. એ અર્જુન, નપુસંગ જેવો ક્યાં થાશો? ઉભો થા, તારે તો યુદ્ધ કરવાનું છે. એ કહી શકે. જેના જીવનમાં હોય ને એ કહી શકે. જેની નાભીમાં સત્ય છે એ સત્ય હૃદયમાં આવે, હૃદયથી ગળામાં આવે, ત્યાંથી હોઠ ઉપર આવે. અને એ સત્ય જગતમાં બહાર આવે, કોકના કાનમાં ઘૂસે ને અંદર જાય ને તો એ સત્યનું આચરણ કરતા થાય. પણ બોલવા વાળામાં સત્ય હોવું જોઈએ તો લોકો સુધી પહોંચે. બાકી બોલવા વાળાની અંદર અસત્ય છે તો એ તો વૈખરી ભાષા છે અને વૈખરીને કોઈ સ્વીકારે નહીં. અને આ ધર્મ ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાને બધાને સાંત્વના આપી. આખું યુદ્ધ પૂરું થયું અને ભગવાન ત્યાંથી નીકળ્યા છે ઉદ્ધવ અને સાત્યકીને લઈને દ્વારિકા જવા માટે નીકળ્યા ને આ તરફથી ગુસ્સો આવ્યો અશ્વત્થામાનો. એવો ગુસ્સો આવ્યો કે હવે મને ખ્યાલ છે કે એક પાંડવોનો વંશ બચી ગયો છે. ફરી બ્રહ્માસ્ત્ર લઈ ને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે કે પાંડવોનો એક અંશ રહ્યો એ પણ મટી જવો જોઈએ, વંશ વિનાના પાંડવો થઈ જવા જોઈએ. અને જે છોડ્યું બ્રહ્માસ્ત્ર. આ તરફ કૃષ્ણ 51 દિવસ પૂરા થયા અને ભગવાન રથ ઉપર બેસવાની તૈયારી કરતા હતા. સામેથી એક સ્ત્રી દોડતી દોડતી આવે છે. સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે અને સ્ત્રી દોડતી દોડતી આવે છે. અને એ સ્ત્રી કોણ હતી? અને સ્ત્રીની ઓળખ 3 રીતે થાય છે. એક તો કોની દીકરી છે, પેલી ઓળખાણ. બીજી કોના પતિ, કોના પત્ની છે. અને ત્રીજી કોની માતા છે. પેલા કોની દીકરી, પછી કોના પત્ની ને કોના માતા છે. એમ 3 રીતના ઓળખ થાય છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ આ જ ક્રમ લીધો છે. પાર્વતી મૈયા જ્યારે આવતા હતા ત્યારે આમ કોણ છે એના માટે તુલસીદાસજી ટાંકે છે જય જય ગિરિવરરાજ કિશોરી, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન શરાનન માતા, જય ગજ બદન શરાનન માતા, જગત જનની દામિની જ્યોતિ ગાતા, જગત જનની દામિની દ્યુતિ આ પાર્વતી કોણ છે? ગિરિવર રાજ કિશોરી, પર્વતની પુત્રી, હિમાલયની પુત્રી છે પાર્વતી. મહેશ મુખમ ચંદ્ર ચકોરી, મહેશ ભગવાન ભોળાનાથની પત્ની છે ને ગજાનન, ગજ એટલે હાથી ને આનન એટલે મુખ, હાથીનું મુખ છે એવા ગણેશના માતા છે. ષડાનન 6 મસ્તક જેના છે એવા કાર્તિકેયની માં છે. એટલે કહે છે કે આવી ભગવતી એમ ઓળખાણ આપી છે. આ સફેદ વસ્ત્રવાળી બીજી કોઈ નહીં પણ વિરાટ રાજાની દીકરી હતી, અભિમન્યુની પત્ની હતી અને પરીક્ષિતની માતા હતી, જેને લીધે તમને ને મને કથા મળી છે. અને આ ઉત્તરા દોડતી દોડતી આવીને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, તમે મારું રક્ષણ નહીં પણ મારા અંદર રહેલા બાળકનું રક્ષણ કરો. પાહી પાહી મહાયોગીન
દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પાહી પાહી મહાયોગીન, હે દેવ દેવ જગતપતે, રક્ષણ કરો. કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. મને બાળવો હોય તો આ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું છે. અભિમન્યુનો પુત્ર મારા પેટમાં છે અને મારા પેટમાં બાળક જતો રહેશે તો આ ભારતનો વંશ છે અને પાંડવોનો વંશ છે, ભવિષ્યનો રાજા છે. રાજા નબળો હોય તો પ્રજા પણ નબળી બને. મારે પ્રજાને બલવાન બનાવી છે, એટલે એક રાજાને જન્મ આપવો છે. મને બાળી નાખવો હોય તો ભલે બ્રહ્માસ્ત્ર બાળી નાખે. મારા અંદર રહેલા બાળકનું રક્ષણ કરો. અને બીજા કોઈ પાસે ન ગયા અને કૃષ્ણ પાસે જઈને એવા માટે ગયા કે દ્રૌપદી એક વખત શિખામણ આપી ઉત્તરાને કે ઉત્તરા, તારી ઉપર તકલીફ પડે ને ત્યારે તું કોઈ પાસે ન જતી. કારણ કે મારી ઉપર તકલીફ પડી ત્યારે હું ભીષ્મ પિતામહ પાસે ગઈ, ત્યારે હું દ્રોણાચાર્ય પાસે ગઈ, મારા 5 પતિ પાસે ગઈ, પણ કોઈ મને બચાવી શક્યા નહીં. જ્યારે મારું ચીરહરણ થતું હતું ત્યારે એક દ્વારિકાધીશ જ એવો છે જેને મને બચાવી. ભવિષ્યમાં સંકટ આવે ને તો બીજા કોઈ પાસે નહીં, દ્વારિકાધીશ પાસે જાજે, એ તને બચાવવામાં સમર્થ છે. એટલે બીજા કોઈ પાસે નહીં, દ્વારિકાધીશ પાસે જઈને પ્રાર્થના કરી અને ભગવાન અંગુષ્ઠ માત્ર બન્યા છે. અંગુષ્ઠ માત્ર બનીને ભગવાન અંદર ગયા છે. પોતાની ગદા એવી ફેરવી છે ભગવાને ગદા કે એને ચક્ર જેવું લાગ્યું. અંદર રહેલા બાળકે જોયું કે આ શું થાય છે. પરિઈક્ષિત, ચારે બાજુ જોવા માંડી ગયો. પરિઈક્ષિત, પરિઈક્ષિત, ચારે બાજુ જોવાથી, પરી એટલે ચારે બાજુ, ઈક્ષિત જોવાથી નામ પડી ગયું પરીક્ષિત. અને ભગવાને જેને દુનિયા જોયા પેલા દ્વારિકાધીશને જોઈ લીધા અને ભગવાને એની પરિક્રમા કરીને રક્ષણ કર્યું. પરમ ભાગ્યશાળી ભગવાને એની પરિક્રમા કરી અને બચી ગયો. એને સંસ્કાર બાળપણમાં જ પડી ગયો. એ બીજો કોઈ નહીં, પરીક્ષિત સ્વયં. અને પરીક્ષિત નો બચાવ આવી રીતના થયો. મહાભારતમાં અલગ રીતે કથા છે, વિસ્તૃત. પણ અહીંયા બચી ગયો ને પછી ભગવાન જેવા જવાની તૈયારી કરતા હતા ને ત્યાં તો માં કુંતી આવી ગયા છે. અને કુંતી આવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. હે પરમાત્મા, તમે ઈશ્વર છો એ મને ખબર પડી ગઈ છે. હવે તમે કોઈ નાટક કરતા નહીં. હસવા માંડી ગયા ભગવાન કે ફૈબા, એમ હું ઈશ્વર છું? તો કે હા હા. ન લક્ષ્ય સે મૂઢ દૃશા નટો નાટ્ય ધરો યથા. મને ખબર પડી ગઈ છે કે ગામડામાં કોઈ નાટક કરે અને એવો વેશ ધારણ કરી લે કે ગામડાના લોકો જ ઓળખી ન શકે કે આ કોણ છે. તમે આવા નાટક ધરો છો એ મને ખબર પડી ગઈ છે. અને તમે જ સાચા પરમાત્મા છો. કારણ કે અમને વિષ પીવડાવવામાં આવ્યું, ઝેર ખવડાવવામાં આવ્યું ત્યારે બચાવનારા પણ તમે, લાક્ષાગૃહમાં બાળવા નો પ્રસંગ આવ્યો ત્યારે બચાવનારા પણ તમે, હિડમ જેવા રાક્ષસો અમને મારવા આવ્યા રાક્ષસાવર્તમાં ત્યારે બચાવનારા તમે, યુદ્ધ સભામાં ચીરહરણ થતું હતું ત્યારે દ્રૌપદીની લાજ રાખવા વાળા તમે, વનવાસમાં વિપત્તિ આવી ત્યારે તમે અમને બચાવ્યા, યુદ્ધમાં જીતાડ્યા પણ તમે, અને બ્રહ્માસ્ત્રથી ઉત્તરાનું રક્ષણ કર્યું, ઉત્તરાના બાળકનું, એ પણ તમે જ છો. એટલે હવે મારે બીજું કંઈ નથી સાંભળવું. પરમાત્મા, તમે મારા ભાઈના દીકરા છો એમ નહીં, તમે આદ્ય ઈશ્વર છો, પ્રકૃતે પરમ છો, પ્રકૃતિથી પર પરમાત્મા છો. ભગવાન હસવા માંડી ગયા. એમ ફૈબા, તો તમે મારા ભક્ત છો ને? તો કે હા, માગી લ્યો જે માગવું હોય તો. ને શું માગ્યું છે? વિપદઃ સંતુના શશ્વા તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવદર્શનમ અપુનર્ભવદર્શનમ. ફરી માગીને કહ્યું કે તમારે શું જોઈએ? વિપદઃ સંતુના શશ્વત. આ પેલા એવા છે. વાસ્તવિકમાં કુંતી છે ને એ કુંતી સંત છે. કારણ કે સંત હંમેશા સંપત્તિ ન માગે, સંત તો હંમેશા સન્નિધિ માગે. ભગવાને કહ્યું કે મારે તમારી સન્નિધિ જોઈએ. અમને ખબર છે કે જ્યારે જ્યારે અમારા ઉપર કષ્ટ પડ્યું ત્યારે તમે આવ્યા છો ને, તો જીવનમાં હવે દુઃખ જ માગવું છે. પેલા એવા કોઈ નીકળ્યા જેને જીવનમાં દુઃખ માગ્યું છે. કહ્યું કે ભગવાન, જન્મ ઐશ્વર્ય શ્રુતશ્રીભિ રેદ્યમાન મદપુમાન નેવા હર્ત્યાભિધાતુમ વે ત્વામ અકિંચન ગોચરમ. હે પરમાત્મા, મારે ઊંચું કુળ નથી જોતું. ઊંચું કુળ હોય ને તો અભિમાન આવી જાય
ક્યારેક બ્રાહ્મણ હોય તો અભિમાન કરે, અરે અમે બ્રાહ્મણ છે, અમે જેવું તેવું કરીએ. ઊંચું કુળ હોય તો અભિમાન આવે. ઐશ્વર્ય બહુ પૈસા હોય તો પણ અભિમાન આવી જાય. સારામાં સારી વિદ્યા હોય તો એ કહે કે ભાઈ હું આમ છું, હું આમ ભણ્યો છું, હું સંસ્કૃતમાં કરું. અમારે એવી વિદ્યા નથી જોતી, એવી સંપત્તિ નથી જોતું. જેનાથી માન મદપુમાન, જેનાથી અભિમાન આવે ને એવું કંઈ જોતું નથી. જો આપવું હોય તો પરમાત્મા વિપદ સંતુ નઃ, મને વિપત્તિ આપો, મને મુશ્કેલી આપો. અને કહી શકાય જો દુનિયાની વાસ્તવિકતા જોવી હોય ને તમારે તો એકવાર તમે દુઃખના ચશ્મા પહેરી લ્યો ને એટલે દુનિયાની વાસ્તવિકતા ખબર પડી જાય. દુઃખના ચશ્મા પહેરો એટલે દુનિયાની વાસ્તવિકતા ખબર પડે. દુઃખ માંગ્યું છે, પેલા કોઈ એવા છે જેને દુઃખ માંગ્યું છે? મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. 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 પ્રભુ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. પ્રભુ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય ત્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. કે જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. આપણે મુશ્કેલી પડે ત્યારે જ યાદ આવે. સીટી સ્કેન કરાવે, માથાનો દુખાવો હોય, મટે નહીં. ડોક્ટર કે ભાઈ કઈ રિપોર્ટમાં કઈ આવતું નથી. પછી દ્વારિકા વાળો યાદ આવે, પછી કુળદેવી યાદ આવે, પછી સુરાપુરા યાદ આવે. ત્યારે બધું યાદ આવે. મુશ્કેલી પડે ત્યારે બધું યાદ આવે છે. હનુમાનજીએ કુંતી જેવું જ માંગ્યું છે કે પરમાત્મા આપવા માંગતા હોય તો મને વિપત્તિ આપો. રામચરિત માનસ કહે છે, કહે હનુમંત વિપદ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપદ પ્રભુ સોઈ. જબ તક સુમિરન ભજન ન હોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. જ્યારે ખાવાના આપા પડે ત્યારે તને યાદ કરું. કે જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરો. આ રીતે મુશ્કેલી માગી લીધી, કહ્યું કે તો ફૈબા આપ્યું છે કે બસ હવે થોડા દિવસ રોકાઈ જાય. અને કુંતીના પ્રેમને લઈએ આપણે સુખદેવજી અને પરીક્ષિત પાસે પહોંચવું છે. મારી પાસે ફક્ત 20 મિનિટનો સમય છે, 5:30 સુધી. કારણ કે તમે બધા વાડીમાં રહેવા વાળા છો, તમે બધા ખેતી કરવા વાળા છો, તમે પશુપાલન કરવા વાળા છો. એટલે વધારે સમય ન લેતા 5:30 વાગે બરાબર કથા વિરામ થઈ જાય, આરતી થાય અને તમે બરાબર 6 વાગે તમારી ગાય દોતા હોય અને 6:30 વાગે તમે દૂધની ડેરી ઉપર જ હોય એવી ભાવના સાથે મારે આજની ઝાંખી છે ત્યાં પહોંચાડી દેવું છે. હું બરાબર 3 વાગે આવું છું, એનો મતલબ 5:30 કથા પણ વિરામ રાખી દઉં છું. આ કથા તમે 10 દિવસની બેસાડો ને તો એ કથાનું સાહિત્ય ખૂટે નહીં. આજે કપિલ જન્મ કરાવો તો પણ કપિલ જન્મ હવે કાલે થશે. કારણ કે કથાનો વિસ્તૃત વિસ્તાર કરીએ તો બ્રાહ્મણવાળાને 10 દિવસ આપવા પડે. 10 દિવસ માટે તમે અનુષ્ઠાનમાં બેસી શકો તો 10 દિવસની કથા થાય, મહિના દિવસની કથા થાય. અમે હમણાં 10 દિવસ કથા કરી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 4 અધ્યાયના 13મા શ્લોક સુધી પહોંચી શક્યા. એટલે અહીંયા
58 દિવસ થઈ ગયા, ભગવાન રોકાઈ ગયા. યુધિષ્ઠિર રોવા મંડી ગયા. મેં ઘણા બધા બાળકોને માર્યા, બાળકોને અનાથ કર્યા, ઘણી સ્ત્રીઓને વિધવા કરી છે. હું દ્રોહી બન્યો, મેં મારા ગુરુને માર્યા છે, ઘણી અક્ષોહિણી સેનાનો નાશ કર્યો. હું કરોડો વર્ષ સુધી નરકમાં રહીશ. અને એક અક્ષોહિણી સેના મહાભારતમાં બતાવી છે, જેમાં 21,870 હાથી હોય, જેમાં 21,870 રથ હોય, જેમાં 65,610 ઘોડે સવાર હોય, જેમાં 1,09,305 પાયદળ હોય, એનાથી બનતી એક અક્ષોહિણી સેના. મેં તો એટલા લોકોને માર્યા છે. કૃષ્ણે કહ્યું હું સમજાવીશ તો નહીં સમજે. કહ્યું ચાલો આપણે કુરુક્ષેત્રની યાત્રા કરી આવીએ. અને કુરુક્ષેત્રની યાત્રામાં બધા દેવતાઓ આવી ગયા છે. આજે 11 દિવસ છે ને મકર સંક્રાંતિનું પર્વ છે. ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર પડ્યા છે. ત્યાં જઈને બધાએ નમસ્કાર કર્યા. ભીષ્મએ કહ્યું અર્જુન, તમે જેને મામાનો દીકરો સમજો છો, જેને તમે તમારો મિત્ર, હિતેચ્છુ, સારથી, મંત્રી, દૂત સમજો છો, એ બીજો કોઈ નહીં, સાક્ષાત પરમાત્મા છે. ને કૃષ્ણે કહ્યું કે લઈ લ્યો ભાઈ, બધો ધર્મ સમજી લ્યો. બધાએ પગમાં બેસી વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ સમજી લીધા છે. ભગવત ધર્મ સમજાવી લીધા પછી એ સમયે કહ્યું ભીષ્મ પિતામહે, ક્યાં છે ઓલો તમારો કાનુડો? એકવાર તો મુખ બતાવ. અને ભગવાને મુખ બતાવ્યું. ત્યારે એકાદશીના દિવસે રિક્ત પાણો ન ગંતવ્યમ, ખાલી હાથે કોઈ મહાપુરુષ પાસે, કોઈ વિદ્વાન પાસે, ભગવાન પાસે ખાલી હાથે ન જવું જોઈએ. કમસે કમ કઈ નહીં હોય તો એક ફૂલ લેતું જવું પડે. અને અહીંયા ફૂલ તો હતું નહીં, આમ નામ સુતાતા ભગવાનની શું કરે? એટલે પુષ્પિતાગ્રા નામના છંદમાં 11 શ્લોકો બોલ્યા છે 11ના દિવસે મકર સંક્રાંતિમાં, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. એક જ શ્લોક આપણે સાંભળી અને ભીષ્મ સ્તુતિને સમર્પિત કરશું. ને બોલ્યા છે ને આનો અર્થ એવો થાય છે કે મારી દીકરી પરમાત્મા, હું તમને પરણાવવા માંગુ છું. બધાને એવું થયું કે દીકરી ભીષ્મ પિતામહને? તો કે હા, મારી બુદ્ધિ રૂપી દીકરી. અને મારી બુદ્ધિ રૂપી દીકરી તમને સમર્પિત કરવા. મારું બુદ્ધિ રૂપી દીકરી છે ને, એનું ક્વોલિફિકેશન પણ છે. આપણે કહીએ ને તમારી દીકરી શું ભણી છે? ભીષ્મ પિતામહ કહે કે મારી દીકરીના 2 ગુણ છે મારી બુદ્ધિના. એક તો વિતૃષ્ણા અને અત્યંત શુદ્ધ છે, ઉપકલ્પિતા, અત્યંત શુદ્ધ અને કામના રહિત છે. તમારા ચરણોમાં સમર્પિત કરું છું. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વંગવે ભૂમિ સુખમ પરતે વચિદહર્તુમ પ્રકૃતિ ઉપેયસી યદ્ભવત્રાતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા કહ્યું કે ભગવાન એક તિલક આપી દો. અને એ માટીમાંથી ભગવાનને તિલક આપી દીધું. એની દીક્ષા મળી ગઈ. હરિઓમ હરિઓમ બોલતા બોલતા પોતાનો પ્રાણ છોડીને એ તેજપુંજ ભગવાનમાં સમાહિત થઈ ગયો. અહીંયા ભીષ્મ પિતામહ વિશે તો ઘણું બધી બોલું છું, ખાલી ભીષ્મ ઉપર 3 કલાક બોલું છું. પણ અહીંયા આજે મારે સુખદેવ સુધી પહોંચવાનું છે, પરીક્ષિતને શ્રાપ અપાવવાનો છે. એટલે પિતામહ ભીષ્મનો દેહ ત્યાગ થયો છે. અને આ તરફ ભગવાન અર્જુનને પણ સાથે લેતા ગયા છે. ને કૃષ્ણની વિદાય થઈને અહીં પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતનું નામ વિષ્ણુ રાત પાડવામાં આવ્યું છે. વિષ્ણુ દ્વારા રક્ષા થઈ અને એના જન્મકુંડળી જોવડાવવામાં આવી યુધિષ્ઠિરે. બધાએ આગાહી કરી, શિબી જેવો દાતા, અર્જુન જેવો ધનુર્ધારી, સમુદ્ર જેવો દુષ્કર, બલિ જેવો ધૈર્યવાળો, પ્રહલાદ જેવો નિષ્ઠા રાખવાવાળો, ભરત જેવો યાજ્ઞિક, યયાતિ જેવો ધાર્મિક થશે. પણ એક દોષ છે કુંડળીમાં. બ્રાહ્મણોએ કહ્યું મોટામાં મોટો દોષ કે શું? બ્રાહ્મણના બાળકથી શ્રાપ લાગશે, તમારા દીકરાને તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે. કહ્યું કે ઓહો, બ્રાહ્મણનો શ્રાપ? અમે તો બ્રાહ્મણની પૂજા કરનારા છે. કે ચિંતા ના કરો, મુક્ત સંગ પદમ હરે. બ્રાહ્મણનો શ્રાપ એને મુક્તિ અપાવનારો હશે. અને એ સમયે બધા એવી જાહેરાત કરી નીકળી ગયા છે. આ તરફ ભયંકર વાતાવરણ લાગવા માંડી ગયું છે. ને અર્જુન પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે કેમ અર્જુન તું રડે છે? કહ્યું કે ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ તમને ને મને છોડીને જતા રહ્યા છે, સ્વધામ ગમન કરી ચૂક્યા છે. કહ્યું કે તો આપણે પણ શું રહેવું? આપણે બધા પણ જતા રહે. પરીક્ષિતને રાત તિલક કરી દીધું ને બધા જતા રહ્યા સ્વર્ગારોહિણીમાં. બધા પડી ગયા અને જીવતા સ્વર્ગમાં એક યુધિષ્ઠિર જ ગયા છે. અને આ તરફ રાજ્યાભિષેક થઈ ગયો છે. 36 વર્ષના પરીક્ષિત બધામાં ફરતા ફરતા કુરુ જાંગલ પ્રદેશમાં આવ્યા ને એને જોયું એક જગ્યાએ
કે એક જગ્યાએ એક ગાય, એક બળદ ને એક કાળો પુરુષ. જે બળદ હતો એ 3 પગ કપાયેલા હતા, એક પગ ઉપર ઊભો હતો. ગાય હતી રડતી હતી અને બળદ હતો એ મળમૂત્રનો ત્યાગ કરતો હતો. કાળો પુરુષ એને મારતો હતો કે મારા રાજ્યમાં આમ. હાથમાં તલવાર લઈને દોડ્યા છે. એ સમયે કાળો પુરુષ દંડ હાથમાંથી મૂકી અને પગમાં પડી ગયો છે, શરણાગત થઈ ગયો. એટલે એને માર્યો નહીં, પણ એમને સામે જોયું કે તમે સામાન્ય ગાય ને બળદ નથી, તમે કોણ છો? ત્યારે બળદ બોલ્યો, હું ધર્મ છું, મારા 3 પગ કપાઈ ગયા છે. તપ, પવિત્રતા અને દયા, મારા 3 પગ કપાઈ ગયા. સત્ય ઉપર એક હું છું. અને આ ગાય છે એ સ્વયં પૃથ્વી છે, પૃથ્વી પર ભાર વધી ગયો છે. આ કોણ છે? તો કે આ કલી છે. કલીને કહ્યું નીકળ બહાર, તારે અહીં રહેવાનું જ નથી. કલીએ કહ્યું કે કૃષ્ણજી જતા રહ્યા પછી મારે આવવાની શરત હતી, હવે તો મારે ફરજિયાત આવવું જ પડે. મને ક્યાંક સ્થાન આપો રહેવા માટે. ત્યારે 4 સ્થાનો આપવામાં આવ્યા છે. દ્યુતમ પાનમ શ્રિય સૂના યત્ર ધર્મસ ચતુર્વિદઃ, કે 4 જગ્યા 4 ખાના રહેવા માટે આપ્યા. એક જુગાર ખાનું, એક દારૂ ખાનું, એક કૂટણ ખાનું અને એક કતલ ખાનું, કે 4 જગ્યાએ રે. કલીએ કહ્યું કે આ 4 સ્થાનમાં હું રહું, વાત સાચી છે, પણ મારામાં એક વિશેષતા છે. કલિકાલમાં કંઈ ન કરો ને, ખાલી તાલી પાડો ને કલિકાલમાં, તો ભગવાનના નામનું પુણ્ય છે. બીજું યજ્ઞ, તપ, ફલ કાંઈ કરવાની જરૂર નથી. કથામાં બેસીને તાલી પાડો એટલે તમારો નંબર લાગી ગયો સ્વર્ગમાં. આ જેટલા બેઠા એ બધાનો નંબર લાગી ગયો છે. કારણ કે ભગવાન કલો કેશવ કીર્તનાદ, ભગવાનને કીર્તન પ્રિય છે. જુગાર ખાનું હોય ને ત્યાં કલી રહે છે અસત્ય રૂપે. જુગાર રમતા હોય સાચું બોલતા જ ન હોય, ખોટામાં ખોટો જુગારી જ હોય. દારૂ ખાનું હોય ત્યાં મદ નામનું અધર્મ રહે છે. દારૂ પીવાળો મદોન્મત થઈ જાય. એની પછી કૂટણ ખાનું એટલે ત્યાં આસક્તિ નામનું પાપ રહે છે. અને કતલ ખાનું એટલે ત્યાં નિર્દયતા નામનું પાપ રહે છે. કહ્યું કે મારી પાસે સારી વસ્તુ છે, મને એક સારું ઘર આપો. કહ્યું કે તારે શું જોઈએ છે? તો બસ હવે મારે એક જ જોઈએ છે. શું? તો કે મારે સોનામાં વાસ જોઈએ છે. પાછું માગ્યું ને પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. અને એને માન્યું સોનું, એટલે કહ્યું જા સોનામાં તારો વાસ. એટલે સોનામાં કલીનો વાસ થઈ ગયો છે. કેટલાક લોકો સોનું પહેરે છે. સોનું અમે પણ પહેરીએ છીએ, પણ કથા જો અડધી સાંભળી હોય ને તો આમાં ખબર ન પડે. કલીમાં કલીનો વાસ કાંચન એટલે સોનામાં છે, ને કેશવનો વાસ પણ સોનામાં છે. એટલે તો 11મા સ્કંદમાં આવશે ધાતુ નામસ્મિ કાંચનમ. સોનામાં કૃષ્ણ કહે હું છું. તો કૃષ્ણ સોનામાં કૃષ્ણનો વાસ કે સોનામાં કલીનો વાસ? અન્યાયથી પૈસા ભેગા કર્યા હોય ને એમાંથી સોનું કમાઈને લીધું હોય તો એમાં કલી બેસે, અને ન્યાયપૂર્વક ધન કમાણા હોય એ સોનું લઈ આવીએ તો એમાં કાનુડો વસે. હો, સોનું અમે પણ પહેરીએ છીએ. એટલે નીતિયુક્ત કમાયેલું ધન હોય ને એ સોનામાં કેશવ બેસે, બાકી કલી બેસે. અને સોનામાં વાસ આપ્યો ને એક સમયે મૃગલાઓ મારવા માટે ગયા છે. હવે સુખદેવજી સુધી પહોંચવું છે, પણ લાંબી કથા છે. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને. મૃગલાઓ મારવા માટે રાજાઓ જાતા. એ મૃગલા ખાવા માટે નહીં, પણ રોજડાઓ છે ને એ ખેતીના પાકને નુકસાન બહુ કરે. તમે ખેડૂત છો એટલે ખબર, રોજડા આવે એટલે ખેદાન મેદાન કરી નાખે. રાજાની ફરજ છે પ્રજાનું પાલન કરવું, પોષણ કરવું, પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાની ખેતીનું રક્ષણ કરવું. એટલે દૂર દૂર જંગલમાં જાય ને મૃગલાઓને દૂર દૂર મોકલાઈ આવે. એમ એક દિવસ દૂર જંગલમાં પરીક્ષિતજી ગયા છે. અને પરીક્ષિતજી ગયા છે ને શમિક નામના ઋષિનો આશ્રમ હતો, એમાં એને તરસ લાગી. શમિકના આશ્રમમાં ગયા તો શમિક સમાધિમાં બેઠા હતા. અને સમાધિમાં બેઠેલા આ શમિકને કહ્યું પાણી આપો, પાણી આપો. પણ એને ધ્યાન ન આપ્યું એટલે એવું લાગ્યું કે આ તો ખોટો ઢોંગ કરે છે. અને ખોટો ઢોંગ કરે છે એટલે એ સમયે હાથમાં તીર લઈ અને મારવા માટે ગયા. કે કાન પાસેથી એવું તીર મોકલું ને કે ઝપકી જાય. ઝપકી જાય એટલે હમણાં સમાધિ છે કે ખોટા ઢોંગ કરે છે ખબર પડી જાય. મારવા ગયા ને તો અહીં 2 કથા મળે છે. એક સર્પ આવી ગયો. પાંડવ ચંદ્રિકામાં એવું કહેવામાં આવ્યું છે કે એ પરીક્ષિતનો પિતરાય ભાઈ, પૂર્વજન્મનો પિતરાય ભાઈ હતો. અને અમારા સ્વામી જગદીશ્વાનંદજી લખે છે એની ભાગવત પિયુષ ટીકામાં કે એ સર્પ હતો ને એ શમિક ઋષિનો રખેવાળો હતો. પેલા સંતો છે ને કૂતરાઓ પછી આવું બધું પાડે રાખતા, સર્પો પણ પાડતા, વાઘ પણ પાડતા. આ સર્પ એનો રખેવાળો હતો. ને આજે પણ આપણે સર્પને શું કહીએ છીએ? ખેતરપાળ.
જેને ક્ષેત્રપાળ કહેવાય સંસ્કૃતમાં. અને ખેતરપાળ એટલે ખેતરનું રક્ષણ કરવાવાળો, ક્ષેત્રનું રક્ષણ કરવાવાળો એ રક્ષક હતો. ને એને એમ થયું કે મારા માલિકને મારશે, એટલે સર્પ વચ્ચે આવી ગયો. સર્પને તીર લાગ્યું, સર્પ મરી ગયો. વિચાર્યું કે આ મરેલો સર્પ જ નાખું, અને જેવો જ મરેલો સર્પ ગળામાં નાખ્યો અને ત્યાંથી જતા રહ્યા. એ સમયે છોકરાએ દોડી અને એનો દીકરો શ્રંગી નામનો એનો દીકરો બાળકો સાથે રમતો હતો. વિહરન બાલકો અર્ભ કહી, કોઈ કહ્યું તારા પિતાની મસ્કરી કરી, આપણો ઓલો સર્પને મારી નાખ્યો, એ નાગ મરેલો નાગ તારા પિતાશ્રીના ગળામાં મૂક્યો છે. કૌશિકી નદીમાં હાથમાં જલ લઈને શ્રાપ આપ્યો છે. ઇતિ લંઘિત મર્યાદા ઇતિ લંઘિત મર્યાદમ, તે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. હે પરીક્ષિત, હું તને શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે તને તક્ષક નામનો નાગ કરડશે. ને આવો શ્રાપ આપી દીધો અને ઘરે આવીને રડ્યા છે પિતાને બથ ભરીને. પિતાની સમાધિ ખુલી. જોજો ઋષિઓનું જીવન કેવું હોય. આંખ ખુલી એટલે કહ્યું મલ્પિયસી દ્રોહ ઉરુદ્રમો ધૃતઃ, કે બટા આવો શ્રાપ અપાય? ચીભડાના ચોરને ફાંસીની સજા? બ્રાહ્મણોનું તપ, બ્રાહ્મણોનું જ્ઞાન, બ્રાહ્મણોની શક્તિ કોઈને આશીર્વાદ દેવા માટે, કલ્યાણ કરવા માટે છે, કોઈને શ્રાપ દેવા માટે નહીં. અને આ શ્રાપ દેવા માટે આપણું જીવન નથી. હવે જાઓ સમાચાર આપો પરીક્ષિતને કે 7મા દિવસે તમને વાઘ વજ્ર બ્રાહ્મણના મુખમાંથી નીકળ્યો, બાળકના મુખમાંથી તક્ષક કરડશે, પણ તમે સાવધાન થઈ જાઓ. અને સાવધાન માટે ત્યાં જઈને કોઈ કહ્યું છે કે તમે સાવધાન થઈ જાઓ. અને પરીક્ષિતજીએ બધું છોડી, કપડા લતા બધો મુગટ છોડી, સાદા કપડા પહેરીને બધું છોડીને જતા રહ્યા. અને બધાને કહે કે 7 દિવસ પછી મને તક્ષક કરડશે, એટલે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? ફરતા 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 જાય છે, પણ કોઈ મળતું નથી એને. બધા એમ કે આના ગુરુ કેમ બનવું? જેને ઘર બહાર છોડ્યું, આપણે તો ઝૂંપડીને આશ્રમ પણ રાખ્યા છે, આપણે ફલાહાર કરીએ છીએ, આ માણસ પાણી પણ નથી પીતો, આના ગુરુ કેમ બનવું? અને કોઈ ગુરુ ન બન્યા. ત્યારે એક મહાપુરુષ નીકળ્યો એવો એના ગુરુ બનવા માટે. કૌશિકી સંહિતામાં ઉલ્લેખ છે કે નારદજીએ શુકદેવજીને કીધું કે જો બધા સંતોની વચ્ચે જઈને શુક્રતાલમાં મુઝફ્ફરનગર પાસે ગંગાના કિનારે આ બેઠો છે ને જો તક્ષક કરડી જાય સંતોની આબરૂ જશે, એટલે તમે જાઓ. અને મહાપુરુષ દોડતા દોડતા આવે છે. એ મહાપુરુષ કેવા છે એનું વર્ણન કરતા કહે છે તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો મૃતશ્ચ બાલે અવધૂત વેશ ભૂતશ્ચ બાલે અવધૂત વેશ. આ સોનાના મુગટમાં કલી